નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. અને ખાસ આજે કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. કાર્યક્રમના અંતમાં વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આજે આપણે ખાસ રસપ્રદ મુદ્દા વિશે વાત કરવાની છે. પંચાંગ, દિન વિશેષ જાણવાનું છે. 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. પછી તમારા દરેક મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. અને જેનો આવતીકાલે જન્મદિવસ છે, કેવું રહેશે આવનારું વર્ષ, તેના વિશે પણ ચર્ચા કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ તો પંચાંગથી કરીએ. દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 30/5/2025 ને વાર શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે જેઠ સુદ ચોથ રહેશે. મિથુન રાશિનો ચંદ્ર ક, છ અને ધ મૂળાક્ષર રહેશે. પુનઃવર્ષુ નામનું નક્ષત્ર ચાલે છે, જે રાતને 9:30 સુધી ચાલશે. ગંડ નામનો યોગ છે, તો વણિજ નામનું કરણ ચાલી રહ્યું છે. પંચક કે વિછોડાની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય વૃષભ રાશિમાં અને ચંદ્ર મિથુન રાશિમાં છે. 5:54 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:19 કલાકનો છે. 8:50 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 10:54 છે. અભિજીત મુહૂર્તની વાત કરીશું તો 12:10 થી 1:02 અભિજીત મુહૂર્ત રહેશે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોઘડિયું, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા, નવા કાર્યો કરવા માટેનો ઉત્તમ ચોઘડિયું એટલે અભિજીત મુહૂર્ત, જે કાલે 12:10 થી 1:02 સુધીનું છે. રાહુકાળ 10:56 થી 12:35 કલાકનો છે. અને આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. બને ત્યાં સુધી રાહુકાળમાં લાંબી મુસાફરી પણ ના કરવી, તેનું ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ સારો. માંગલિક કાર્યો ના થઈ શકે, નાના મોટા કામ કરવા હોય તો છૂટ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે શુક્રવાર છે. માં દુર્ગા ને માં લક્ષ્મીને કેસરી પેંડાનો ભોગ ચડાવો તો બહુ જ સારું. કાલે માં દુર્ગા, માં લક્ષ્મી કેસરી પેંડા ખવડાવો, બહુ સારું ફળ મળશે, લાભ થશે. આવતીકાલે આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પ્રથમ ચોઘડિયું છે એ લાભ છે, સવારના 7:34 થી 9:15 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 9:15 થી 10:56 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 12:36 થી 2:17 કલાકનું છે. તો આ કયા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરી શકાય. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 9:58 થી 11:17 કલાકનું રહેશે. તો આ રાત્રિનું ચોઘડિયું છે, 9:58 થી 11:17. દિવસના ચોઘડિયા તમને જણાવ્યા. રાત્રિનું ચોઘડિયું 9:58 થી 11:17 નું છે. આ ચોઘડિયા દરમિયાન કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરી છે, તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવા રસપ્રદ અને એક ખાસ વિશેષ મુદ્દા ઉપર આજે પ્રકાશ પાડો. અત્યારે મને ઘણા લોકોએ કીધું છે, ને આપણે હમણાં જોયું પણ છે કે ભાઈ બાળકોનો સ્વભાવ બહુ ચીડિયો બની ગયો છે. બાળકોનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો થઈ ગયો છે. અત્યારે નાના નાના બાળકોને તમે જુઓ ને તો વાત વાતમાં ગુસ્સો કરે, વાત વાતમાં ચીડિયાપણું કરે. તો શું એના કારણો હોઈ શકે? કયા ગ્રહો જવાબદાર હોઈ શકે કે જેના કારણે વસ્તુ થાય? હવે જ્યારે 5મા સ્થાનમાં એટલે કે પત્ની કે
એમના પિતાની, માતાની કે પિતાની કુંડળીમાં 5મા સ્થાનમાં પાપ ગ્રહ હોય, જેમ કે શનિ રાહુ, સૂર્ય રાહુ, મંગળ રાહુ, ગુરુ રાહુ, શનિ કેતુ, મંગળ કેતુ, સૂર્ય કેતુ, તો બાળક ખૂબ ગુસ્સાવાળું હોય, બાળક ચીડિયાવાળું હોય. આ તો જ્યોતિષની વાત થઈ, પણ અત્યારે જે પ્રમાણે આપણે સામાજિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો એનો જે મોટો પ્રશ્ન આવે છે એ મોબાઈલ છે સાહેબ. આજે રમકડું નાના બાળકોને ચૂપ કરવા માટે તમે બેસાડો છો ને, એના માટે જીવલેણ સાબિત થશે સાહેબ એક દિવસ, ભયંકર. અત્યારે નાનું છોકરું રોય એટલે કે લે મોબાઈલ, કોઈક મહેમાન આવવાનું હોય ને કરતો એટલે લે મોબાઈલ. પણ એ મોબાઈલ એની શું અસર આપે છે, એના રંગ તરંગો ક્યાં ક્યાં ઇફેક્ટ આપે છે તમને નથી ખબર. આજે તમને એક સીધી વસ્તુ કહું કે જે 5G રેડિયેશન્સ છે આપણી જે હ્યુમનની એડલ્ટ જે કહેવાય એટલે કે જે મોટા લોકો છે 18 થી 40-42 વર્ષ સુધી, એને પણ એટલી બધી ઇફેક્ટ આપતા હોય એના રેડિયેશન્સ, જેની કોષપેશીઓ પર ડાયરેક્ટ ઇફેક્ટ પડતી હોય, તો નાના બાળકો તો ક્યાં વાત રહી, પણ આપણે આપી દઈએ છીએ. એના કારણે એની જે સેરેબેલમ કેપેસિટી હોય, મગજની જે ક્ષમતા છે વિચારવાની, કામ કરવાની, તે ઘટતી જાય છે. આ એક બહુ જ મોટું ફેક્ટર જવાબદાર છે. પાછા આપણે પ્રાઉડલી કહે છે મારા છોકરાને તો 1 વર્ષનો છે, 2 વર્ષનો છે ને એને તો આખો મોબાઈલ મચેડતા આવડે છે. પણ સાહેબ એ મોબાઈલ મચેડતા મચેડતા જ એની મગજની પથારી ફરી જશે. એના મગજના જે રાસાયણો ઉત્પન્ન થવા જોઈએ ને પ્રોપર રાસાયણો ઉત્પન્ન થશે જ નહીં. એની વેવલેન્થ એટલી હશે. 5G ક્યાં ક્યાં અસર આપે છે તો જુઓ કેટલા હર્ટ્સના છે. બાળકને સીધી અસર કરે. અને એટલા જ કારણે તમે જુઓ કે અત્યારે નાના બાળકોને ભૂલવાની બી સમસ્યા વધી ગઈ છે. આંખે ચશ્મા તમે 100માંથી અત્યારે 60 કે 70 નાના બાળકોને જેની ઉંમર 0 થી 5 કે 6 વર્ષ છે, એવા લોકોને 100માંથી 60 હશે કે જેને આંખે ચશ્મા હશે. આ મોબાઈલ 4x4ની સ્ક્રીન, અને બાળક ડરી જવું, બાળકને નાસીપાસ થવું, ડર લાગવો, છૂપો ભય લાગવો, એનું કારણ શું? માતા પિતાના રોજના ઝઘડા. નાનો બાળક હોય ને તરત ગ્રાસ્પિંગ પાવર હાઈ હોય. માટે મારા ત્યાં બહુ બધા લોકોના કેસ આવેલા છે, મેં જોયેલું છે, એટલે કહું છું, 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમારા જે પણ પતિ પત્નીના ઝઘડા છે ને 10 વર્ષ સુધી પોસ્ટપોન રાખજો. બાળક એક પુખ્ત વયનો થઈ જાય ને પછી રોજ ઝઘડજો, ના નથી. પણ એટલીસ્ટ બાળક પુખ્ત વયનો થાય ને 10-12 વર્ષનો થાય ને ત્યાં સુધી થોડુંક એને સરસ વાતાવરણમાં જીવવાનું મદદ કરો. જો તમારા બાળકને દિવ્ય બાળક બનાવવો હોય તો, દિવ્ય બાળક, સુપર બેબી, તો એમનેમ સુપર બેબી તો બનશે નહીં, દિવ્ય બાળક એમનેમ તો બનશે નહીં. એ દિવ્ય બાળક બનાવવા માટે આપણે જ શરૂઆત કરવી પડશે. મોબાઈલથી દૂર રાખીએ, ઘરે ઝઘડા ના કરીએ, કારણ વગર ધમકાઈએ નહીં, શાંતિથી અને સરસ રીતે સમજાવીએ, વ્યક્તિગત માર્ગદર્શન આપીએ, ત્યારે બાળક સુપર બેબી બને, ત્યારે બાળક દિવ્ય બાળક. તો આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો. અત્યારે આ વસ્તુ ખૂબ જરૂરી છે. 3 વર્ષનું થાય એટલે બાળકને આપણે પ્લે ગ્રુપમાં, નર્સરીમાં મૂકીએ છીએ. એની પૂરતી ઊંઘે નહીં થતી. 100માંથી 80% તો બાળકો કાચી ઊંઘમાં જ જતા છે, આંખો ખુલતી ના હોય સ્કૂલે જતા જતા, દફતરનો ભાર એટલો હોય. ઋષિ પરંપરા ક્યાં ગઈ આપણી? 3 વર્ષનું બાળક, 4 વર્ષનું બાળક
પેલા 10 પીરિયડમાં શું ભણશે? કોમળ બાળક છે ને રમવાનું અત્યારે છે, ચાલે છે, ચલાવવામાં બી વાંધો નથી, પણ ઘરે પણ પછી વાતાવરણ એવું થાય બેચારું ક્યાં જાય? એટલે ખાસ આપણે સમજવાની જરૂર છે. આશા રાખું છું કે આ મારો જે આજે ઉપદેશ છે તે દરેક લોકોને સફળ નીવડે. બાકી આમાં મને તો છે નહીં, તમારું બાળક મને ભવિષ્યમાં કંઈક ક્યાં નથી કે મારા તમારી જય હો કે તમારું લો આ તમે સારું કીધું તું મારા માતા પિતાના માટે. તમારા બાળક રાષ્ટ્રના નિર્માણમાં સારો ફાળો આપે, દેશની ઇકોનોમીમાં સારો ફાળો આપે, તમારા પોતાના ઘરમાં સારો ફાળો આપે, તેમના માટે કહું છું. આપણું બાળક જ આપણી સંપત્તિ અને સંતતિ છે. હવે આપણા બાળકને જ આપણે જો રક્ષણ નહીં કરે તો આપણી સંપત્તિ અને સંતતિનું રક્ષણ કોણ કરશે? માટે બાળક આપણું દિવ્ય બનશે ને તો આપણો પરિવાર ઓટોમેટિક દિવ્ય બનશે. તો આજે જે કીધું છે તે આશા રાખું છું દર્શક મિત્રો તમે કરજો. મોબાઈલથી દૂર, ઘરે ઝઘડા ઓછા, ઘરે ઝઘડા નહીવત કરજો. એની સામે તો ના જ કરશો, સીધી અસર પડશે. અને એને દરેક વસ્તુ પર લડીને નહીં, શાંતિથી સમજાવીશું, એનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું. તો ફરીવાર આવા જ એક નવા રસપ્રદ મુદ્દા સાથે આપણે આવતીકાલ નવા ટોપિક સાથે વાત કરીશું. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તો વાત કરીએ મેષ રાશિની. માથા પરથી ભાર હળવો થાય. માથા ઉપર બહુ ભાર છે, ઘણા સમયથી ટેન્શન લઈને ફરો છો, હવે ટેન્શન દૂર છે. મુશ્કેલીનો સામનો હિંમત સાથે થશે. સ્વાસ્થ્ય સારું બરાબર રહેશે. પૈસાનું ધન બચાવી શકો છો. ભૂરો શુભ કલર શુભાંક 8 છે. વૃષભ રાશિની વાત કરીએ તો લગ્ન જીવન ખૂબ સારું અને સુંદર રહે. દિવસ સારો પસાર થઈ શકે છે. માંદગીમાંથી સાજા થઈ શકો છો. તણાવ ઓછો થાય. કેસરી શુભ કલર શુભાંક 2 રહેશે. મિથુન રાશિ સંબંધોમાં તિરાડ ઊભી થાય. ઘણા સંબંધો એવા છે કે જે પરસ્પરના વિશ્વાસે ચાલે છે, અને જો એ વિશ્વાસ ડગમગે તો સંબંધો બી બગડે. તો ધ્યાન રાખજો મિથુન રાશિ, સંબંધો પર તિરાડ ના પડે. મનમાં કોઈના માટે નફરત ના જગાવતા. ઉર્જાથી ભરપૂર દિવસ રહેશે. એકની જગ્યાએ 4 નવા કામ કરી શકશો. અચ્છા, નોકરીમાં સારું પ્રદર્શન થાય, નોકરીમાં સારી વાવા થાય, નોકરીમાં સારું કામ મળે. જાંબલી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. વેપારમાં નવા સોદા, નવી જગ્યાએ નવા પ્રોજેક્ટ, નવી જગ્યાએ નવા કામ થશે. ઉચ્ચ અધિકારીઓ કામની પ્રશંસા કરે. ઉચ્ચ અધિકારીઓ તમારા કામના વખાણ કરશે. કામને લગતું કોઈ હેરાનગતિ નાની મોટી જોઈ શકે છે. નાણાંનો પૈસાનો સ્ત્રોત વધશે. ક્યાંકથી આર્થિક સ્થિતિ સારી થશે. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિને સ્વાસ્થ્યમાં સાચવવું જરૂરી છે. સ્વાસ્થ્યમાં સંભાળવું. ઝઘડાખોર સ્વભાવને અંકુશમાં રાખો. તમારો જે પણ ઝઘડા થોડુંક સ્વભાવ છે, કારણ વગર ગુસ્સે થઈ જવાય છે, કારણ વગર બોલાઈ જવાય છે, તેનું ધ્યાન રાખજો. હવે પૂર્વગ્રહને ત્યાજીને એટલે જે જૂનું છે ને ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરીશું. નવેસરથી નવી વાત કરીશું. લાંબી મુસાફરીની યોજના બની શકે છે, કાં તો લાંબી મુસાફરીના યોજના ઉપર કોઈ વિચાર આવી શકે છે. કથ્થઈ શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિને તમારી આવડત કામમાં આવે. સકારાત્મક પરિવર્તન આવશે. રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ થાય. સ્વાસ્થ્યમાં સુધારો થાય. કાળો શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બોલો. 8/7/1962 જન્મ તારીખ. જી, જન્મનો સમય, જન્મનો સમય યાદ નથી. જન્મનું સ્થળ,
સોમનાથ જિલ્લાનું સુત્રા તાલુકાનું થોડા ગામ. જન્મનું સ્થળ, ટીવીનું વોલ્યુમ બંધ કરો અને પછી જવાબ આપો. જન્મનું સ્થળ શું છે? હેલો હેલો. આપણે Hello. અન્ય દર્શક મિત્રોને જોડીશું. જી જી. હલો. હેલો હેલો. જી. જન્મનું સ્થળ અને પ્રશ્ન શું છે? જન્મ સ્થળ ગીર સોમનાથ જિલ્લાનું સુત્રા તાલુકાનું થોડા ગામ. જી. હવે મેં પ્રશ્ન પૂછ્યો માનસિક મારે એક ભાગમાં શરીરમાં તકલીફ છે અને મારે આપણે શનિ મહારાજનું મંદિર ના હોય તો હનુમાન દાદા મંદિરે જઈએ તો ચાલે કે? શનિ મહારાજનું મંદિર ના હોય તો હનુમાનજીના મંદિરે શનિવારે સાંજે 7 લવિંગ ચડાવી શકાય, કાં તો પછી શનિવારે સાંજે ચમેલીના તેલનો દીવો કરી શકાય. તો આ વસ્તુ કરો, પરિણામ સેમ જ રહેશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હેલો. જી બોલો. 12/11/1960 જી. જન્મનો સમય? વહેલી સવારે 3:45 જી. જન્મનું સ્થળ? ભાવનગર. જી. પ્રશ્ન શું છે? આપણે ફેફસાની શ્વાસની બીમારી છે, તો અત્યારે ગોચરના ગ્રહો અને દશા અંતરદશા પ્રમાણે એમને સારું થશે અને જે છે તકલીફમાંથી ક્યારે એમને છુટકારો મળશે? જી. કુંભ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન છે, રવિવારનો દિવસ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 11ની તિથિ છે. હવે જે પ્રમાણે એમના ગ્રહો બેઠા છે ને સાહેબ, એક તો શનિ મીનનો બેઠો છે અને અત્યારે એમની મહાદશા જોવા જાવ તો શુક્રની મહાદશાની અંદર રાહુની અંતરદશા બેઠી છે, જે ક્યાંક ને ક્યાંક એમને થોડીક હેરાનગતિ આપશે, કારણ કે રાહુ મેષ રાશિનો ખાડે બેઠેલો છે. નિત્યક્રમ પ્રમાણે રાહુના મંત્ર જાપ કરાવડાવો, એક રાહુનું યંત્ર એમની પાસે રખાવડાવો અને રાહુના યંત્ર પર રાહુના મંત્ર જાપ કરે. ઓમ પ્રાંગ બ્રિંગ બ્રોંગ સરાવે નમઃ. કબૂતરને નિત્યક્રમ પ્રમાણે મગ ખવડાવે, જેથી રાહુ સારો થાય, પ્રબળ થાય, તો ધીરે ધીરે એમની જે તકલીફો છે તેમાંથી એમને છુટકારો મળે. આટલું નિત્યક્રમ કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હેલો. જી બેન બોલો. 11/3/99. જી સમય સવારે 6:05. જી સ્થળ જેતપુર. જી. એને ગવર્મેન્ટ જોબના ચાન્સીસ છે કે નહીં અને એનો લગ્ન યોગ ક્યાં છે? જી. ધનુ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, નોમની તિથિ અને ગુરુવારનો દિવસ છે. કુંડળીમાં એને તમે જુઓ તો સૂર્ય લગ્નના સ્થાનમાં છે, મંગળ 9મા સ્થાનમાં છે. જે પ્રમાણે અત્યારે એની મહાદશા અંતરદશાની વાત કરે તો હાલમાં તો સૂર્યની મહાદશા ચાલી રહી છે અને મંગળની અંતરદશા છે. તો આવતા વર્ષના જુલાઈ પહેલાં એના લગ્નના યોગ પ્રબળ છે. ચિંતા ના કરો. ત્યાં સુધી દર મંગળવારે એક દાડમનું ફળ હનુમાનજીને ચડાવવાનું કહો, જેથી એને લાભ થાય. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિવાળા, વેપારમાં ધંધામાં ખોટ ના આવે, નાનું મોટું નુકસાન ના થાય તેનું ધ્યાન રાખજો. બાળકોના અભ્યાસ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. બાળકો તરફથી નાના મોટા લાભ થઈ શકે છે. સુખદ અને સહદપૂર્વ સંબંધ રહેશે, સારા સંબંધો રહી શકે છે. નકામી પ્રવૃત્તિથી દૂર રહીશું, નકામી વસ્તુઓથી દૂર રહીશું. ભૂરો શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આર્થિક રૂપે ઘણા મજબૂત થઈ શકો. આર્થિક સ્થિતિ બહુ જ સારી જોવાશે. દેખાવમાં અનોખું નૂર, અનોખી ચમક વધશે. નોકરીના સ્થાનમાં પરિવર્તન થાય. નાની નાની વાત ઉપર વિવાદ થાય. ભૂરો શુભ કલર, શુભાંક 4. ધનરાશિને મહેમાન આવવાના યોગ છે. અતિથિ ઘરે આવી શકે છે. બપોર પછી સમય તમારા પક્ષમાં રહેશે. ઈચ્છા શક્તિમાં ઘટાડો થતો જોવાય છે. સમસ્યાને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકાય. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. અણધાર્યો પ્રવાસ, અણધાર્યા લાભ જોવાય. સ્નાયુઓની તકલીફ હેરાનગતિ કરી શકે. બાળકોને મનથી અને કળથી બંને જગ્યાએથી કામ કરાવજો અને તમારું દરેક જગ્યાએ સફળતા થાય તેવું કામ છે.
વેપારમાં નવા વ્યક્તિઓ જોડે મળવાનું થશે, નવા સંપર્કો વધશે અને તમારો વેપાર લાંબો થશે. નારંગી શુભ કલર, શુભાંક 7 રહે. કુંભ રાશિને ખર્ચા ઉપર અંકુશ રાખવાની ખાસ જરૂર છે. પૈસા ક્યાંક ને ક્યાંક આગા પાછા થઈ રહ્યા છે, ખોટા વપરાઈ રહ્યા છે, તો ધ્યાન રાખજો. જરૂરિયાતને પ્રાથમિકતા આપજો. ખોટી કોઈ પણ વસ્તુ જે બિન જરૂરી છે કે જે બહાર બજારમાં 50 રૂપિયામાં મળે છે પણ તમારે ખાલી બ્રાન્ડના નામ ઉપર એ વસ્તુ 100માં લેવી છે. સ્વદેશીકરણ અપનાવો સાહેબ, બહુ ફાયદો થશે. ખાસ મિત્રો તમારી લાગણી સમજે. કેટલાક મતભેદો હેરાન કરી શકે છે. રાતો શુભ કલર, શુભાંક 5. મીન રાશિને અજાણ્યા વ્યક્તિથી ધનલાભ થાય. કોઈ ત્રીજો વ્યક્તિ તમને ધનલાભ કરાવશે, ત્રીજા વ્યક્તિથી ધનલાભ થશે. હૃદય રોગના દર્દીથી સાચવજો. મનને શાંતિ અનુભવાય, માનસિક શાંતિ તમે અનુભવી શકો છો. સારા સમાચાર મળે. આસમાની શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ કાલે તો જેનો જન્મદિવસ છે, સૌ પહેલાં તો દર્શક મિત્રો તમને મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. કાલે જેનો પણ જન્મદિવસ છે ખૂબ શુભેચ્છા. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જોઈશું. તો જે પ્રમાણે બેને કાર્ડ ઉપાડ્યું છે ભાઈ, નાઇટ ઓફ કપ્સ. શું સૂચવે છે નાઇટ ઓફ કપ્સનું કાર્ડ અને શું કહે છે આપણે ડિયર એન્જલ્સ? તો એક તો પહેલાં લખ્યું છે ક્રિએટિવિટી, રોમેન્ટિક, ચાર્મિંગ, બ્યુટી. અરે વાહ, બધું સારામાં સારું છે. ફોલોઈંગ અને પ્રિન્સ ચાર્મિંગ અને પ્રપોઝલ. હવે ક્યાંથી પ્રપોઝલ આવવાનું છે રામ જાણે, પણ પ્રપોઝલ આવશે. વિદેશથી આવે, છોકરીનું આવે, છોકરાનું આવે, ટૂંકમાં તેડું આવવાની તૈયારીમાં છે. બીજા બધા તેડા આવે હારા, પણ ખોટા જગ્યાએ તેડા લઈ આવતા નહીં પાછા, ધ્યાન રાખજો. અચ્છા, નવું સાધન એટલે ઘોડો, પછી ઘોડો ના લઈ આવતા, ઘોડો દોરેલો છે એટલે તમે તો ઘોડો લઈ આવો એવા છો. એટલે નવું સાધન આવશે, નવી જગ્યાએ નવી વાતો થશે, ઘોડાએ ચડવાનો અવસર પણ આવશે. ક્રિએટિવિટી, કંઈક અલગ કામ થાય, સારા કામો થાય, સેવા ભાવના કામ થશે. દિવસ સારો, વરસ સારું, ચિંતા કરવાની બાબત નથી. બહાર હરવા ફરવાના સાથે વરસ સારું સુંદર જશે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શુક્રવારમાં લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ ચડાવે, બહુ લાભ જોવાશે. તો આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે બાળકોની માનસિક સમસ્યાના મુદ્દાઓ પર. ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પણ કિશન મહારાજે માહિતી આપી અને અત્યારની જે સામાજિક પરિસ્થિતિ છે સમાજની, ખાસ કરીને માતા પિતાની બાળકો પર જે પ્રકારે અસર થઈ રહી છે તેને લઈને ખાસ મુદ્દાઓ પર કિશન મહારાજે આજે પ્રકાશ પાડ્યો છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.